સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન બાદ ગોંડલ ખાતે સમાધાન અને પરસોત્તમ રૂપાલા દ્વારા બે હાથ જોડીને માફી માંગવામાં આવી છે. છતાં ધ્રાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ધ્રાંગધ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાન દ્વારા 30 માર્ચના રોજ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ધ્રાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી ઉમેદવારી કરી રહેલા પરસોત્તમ રૂપાલાના વિરોધ કરતા ધ્રાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આપણે એ પણ જણાવી દઈએ છીએ કે રાજપૂત સમાજમાં અસંતોષ હોય એમ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. મારું નામ ઝાલા પ્રવીણસિંહ દિલીપસિંહ, મારું ગામ કોંઢ. હું ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંઢ અને ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે, તો મારી એટલી જ માંગ છે કે ભાજપવાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ, એ જ એમની માફી છે. અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના જ છીએ, પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ. 110% જો કેન્સલ ટિકિટ નહીં થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહેજો. મારું નામ વાઘેલા દિવ્યરાજસિંહ છે. ધ્રાંગધ્રા તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અમારા બહેનો દીકરીઓ વિશે જે ટિપ્પણી કરેલ છે એ ટિપ્પણીને લઈને જો અમારા ભાજપ સાથે કોઈ વાંધો નથી, પણ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરેલ છે અમારા બહેનો દીકરીઓ ઉપર એ જરાય સહનીય નથી. જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાતનો એક પણ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નહીં રહે. અમારે ભાજપ સાથે કોઈ જાતનો વાંધો નથી, પણ જે અસહનીય ટિપ્પણી છે એ અમારો સમાજ કોઈ દિવસ સહન નહીં કરી શકે. મારું નામ ઝાલા શક્તિસિંહ છે. આજે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદન દેવા આવ્યા છીએ. ક્ષત્રિય સમાજ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના અને કોંઢ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે લોકસભાના અત્યારે ઉમેદવાર છે ભાજપના, તેને ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય ટિપ્પણી છે અને આવનારા સમયની અંદર એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય ગુજરાતની અંદર 70% જેટલું વોટિંગ ક્ષત્રિયનું છે. ક્ષત્રિયની એટલી તાકાત છે કે એક વ્યક્તિ 10 વ્યક્તિ વોટિંગ કરી શકે છે. બીજા સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે. એટલે અમારી જો આવનારા સમયની અંદર ભાજપ અમને સમાજ કરતાં રૂપાલા સાહેબ વાલા હોય તો આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરશે. કોઈ મતદાન કરવા નહીં જાય ક્ષત્રિય સમાજ. અમે ધ્રાંગધ્રાથી ચેલેન્જ આપી છે. લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા માફીનો વિડીયો અને માફી ગોંડલ ખાતે માગવામાં આવી, છતાં પણ ગોંડલ ખાતે જે માફી માગવામાં આવી છે ત્યારે કે પદ્મદીબા વાળા કે ઘણા બધા ક્ષત્રિય આગેવાન હતા, તેમને જે ખરેખર ક્ષત્રિય સમાજની જ આ મિટિંગ હતી કાલ ગોંડલ ખાતે, તો ક્ષત્રિય સમાજને એન્ટ્રી કરવામાં દેવામાં નથી આવી અને સરકાર દ્વારા કે ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને જે ખરેખર આમાં ફક્ત ને ફક્ત કાલ ભાજપની જ મિટિંગ હતી, કોઈ ક્ષત્રિય સમાજની મિટિંગ નહોતી. આગામી દિવસોમાં શું આપનું આયોજન રહેશે? આગામી દિવસોની અંદર અમારું આયોજન એવું રહેશે કે તાત્કાલિક ભાજપ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે જઈને જે લોકસભાની અંદર જે ક્ષત્રિયનું વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, ત્યાં કણે ચૂંટણીનો બહિષ્કાર કરશી અમે.